આજના વિડીયોમાં આપણે ધોરણ 10 સંસ્કૃત વિષયમાં પાઠ 8 સાક્ષીભૂત મનુષ્ય એટલે કે સાક્ષી રૂપે રહેલા મનુષ્ય આ પાઠની સમજૂતી જોઈશું. મિત્રો, એક્સિડન્ટ અકસ્માત, દુર્ઘટના આ શબ્દોથી તમે પરિચિત છો. આ શબ્દો સાંભળતા જ આપણે મનુષ્યો લાગણીમય બની જઈએ છીએ. દરેક ક્ષણે દરેક સ્થળે જાત જાતની આવી દુર્ઘટનાઓ બનતી હોય છે અને ઘણીવાર આપણે એના પોતે પણ સાક્ષી બનતા હોઈએ છીએ. અરે આપણે મનુષ્ય જ નહીં પરંતુ જળ પદાર્થ હોય એ પણ અને એની સાથે સાથે પશુ પક્ષી વગેરે જેવા જીવો પણ એની સાક્ષી બનતા હોય છે. કારણ કે અત્યારે આપણે જોઈએ તો આધુનિક સમય છે અને ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ બધી જ જગ્યાએ થઈ રહ્યો છે. તો એના કારણે આપણે માર્ગો ઉપર ઘણા બધા સાધનો પણ વધુ જોઈએ છીએ અને આવા વધુ વ્હીકલ્સના કારણે ઘણી બધી દુર્ઘટનાઓ પણ ઘટે છે. તો એવી દુર્ઘટના વખતે આપણે મનુષ્ય તરીકે કેવી ફરજો આપણી હોઈ શકે એની આ પાઠની અંદર વાત કરી છે. આપણે જોઈએ છીએ કે ટ્રાફિક સંચાલનનું જે તંત્ર હોય છે એ આના માટે ઘણું બધું સતર્ક છે અને મનુષ્યને ઘણું બધું સમજાવવાનો પ્રયત્ન કરે છે. એમ છતાં ઘણી બધી દુર્ઘટનાઓ ઘટે છે અને એ સમયે ઘણા બધા મનુષ્યોને બચાવી પણ શકાતા નથી. તો મનુષ્ય તરીકે આપણી કઈ ફરજ હોઈ શકે એ આપણે ચોક્કસથી જાણવું જોઈએ. તો આ પાઠની અંદર આપણે પાઠની સમજૂતી દ્વારા જોઈએ. તો હવે ઝડપથી આપણે પાઠ શરૂ કરીએ. પાઠ જે છે નાટ્ય સ્વરૂપે છે એટલે એની અંદર સંવાદ છે. પુનીત અને સુનીત નામના જે બે વ્યક્તિ છે એ પોતાના સંવાદ દ્વારા આપણને અહીંયા મનુષ્યોની દુર્ઘટના સમયે કેવી ફરજો છે એની વાત કરે છે. માર્ગે ઘટમાનાયા દુર્ઘટનાયા સાક્ષીણઃ કે ભવંતી. માર્ગે એટલે કે માર્ગમાં, ઘટમાનાયા એટલે કે ઘટતી, દુર્ઘટનાના સાક્ષી કે ભવંતી એટલે કોણ કોણ હોય છે, ચ એટલે કે અને, કિમ કિમ તે આચરંતી, કિમ કિમ એટલે કે શું શું તે આચરણ કરે છે, ઇતિ વિષયમ અધિકૃત્ય આ વિષય પર પુનીત સુનીતો પરસ્પરમ સંવદત. પુનીત અને સુનીત પરસ્પર સંવાદ કરે છે. જો માર્ગમાં જે દુર્ઘટના ઘટે છે એના સાક્ષી તરીકે કોણ કોણ હોય છે અને શું શું આચરણ કરે છે એના વિશે પુનીત અને સુનીત પરસ્પર સંવાદ કરે છે. આપણે સંવાદ રૂપે જોવાનું છે. પહેલાં પુનીત. ભ્રાતઃ, ભ્રાતઃ એટલે કે ભાઈ, માર્ગે કદાચિત દુર્ઘટના અપી ઘટંતી. માર્ગમાં કદાચિત એટલે કે ક્યારેક દુર્ઘટના પણ ઘટે છે. તત્ર પ્રાયઃ, તત્ર એટલે ત્યાં, પ્રાયઃ એટલે કે મોટે ભાગે, ત્યાં મોટે ભાગે પ્રસ્તર આદયો પથ્થર જેવા જડ પદાર્થા એટલે કે જડ પદાર્થો, ગવાદય પશવઃ એટલે ગાયો જેવા પશુઓ, મનુષ્ય ચ ઇતિ અને મનુષ્યો, ત્રયઃ એટલે કે ત્રણ, સાક્ષીણ ભવંતી એટલે કે સાક્ષી રૂપે હોય છે. એટલે કે કોઈ પણ દુર્ઘટના બને તો ત્યાં સાક્ષી તરીકે પહેલાં તો પથ્થર જેવા જડ પદાર્થો હોય, પછી ગાયો જેવા પશુઓ હોય કે પક્ષીઓ હોય અને મનુષ્યો હોય. આ ત્રણ રૂપે સાક્ષીઓ રહેલા હોય છે. કિમ ત્વમ જાનાસી શું તું જાણે છે, યત એટલે કે ઘટિતાયા દુર્ઘટનાયા ઘટેલી દુર્ઘટનાના સંદર્ભે, એતે ત્રયો અપી આ ત્રણ પણ, ભિન્નમ ભિન્નમ એટલે કે જુદા જુદા, કર્મ સમાચરંતી એટલે કે કામ કરે છે, કર્મ કરે છે. કહે છે કે શું તું જાણે છે કે આ ત્રણેય એટલે કે પથ્થરો હોય, પશુ પક્ષીઓ હોય અને મનુષ્યો એ ત્રણેય આ ઘટના જે દુર્ઘટના બને છે એ સમયે જુદા જુદા ભિન્ન ભિન્ન કાર્ય કરે છે. સુનીત ન જાનામી, સુનીત કહે છે હું જાણતો નથી. પ્રથમમ કથયતુ યત પ્રસ્તર આદય કિમ કુર્વંતી કે પહેલાં તો મને કહે કે પ્રસ્તર એટલે કે પથ્થર જેવા, કિમ કુર્વંતી શું કરે છે. પુનીત. પ્રસ્તર આદયસ્તુ અચેતના સંતિ પથ્થર વગેરે જેવા તો અચેતના સંતિ એટલે કે અચેતન છે, એમનામાં ચેતના નથી. તે સ્વયં ક્રિયા કર્તુમ સમર્થા ન ભવંતી તે સ્વયં એટલે કે જાતે ક્રિયા કર્તુમ એટલે કરવા માટે સમર્થ નથી. એટલે કે પથ્થર જેવા પદાર્થો અચેતન છે, એ જાતે ક્રિયા ન કરી શકે. અતઃ તે તથૈવ તિષ્ઠંતી તેથી તે ત્યાં જ રહે છે. એટલે કે જ્યારે રોડ ઉપર કોઈ દુર્ઘટના બને તો પથ્થર જેવા પદાર્થો એના સાક્ષી તો બને, પરંતુ પથ્થર આપણે જાણીએ છીએ કે હલી ન શકે, એ એની જગ્યાએ ત્યાં જ રહે કારણ કે એનામાં ચેતના નથી. એટલે
એટલે કે એ કોઈ કાર્ય કરવા માટે સમર્થ નથી, એટલે એ ત્યાંના ત્યાં જ રહે છે. આટલા સુધીનું ભાષાંતર જોઈએ. માર્ગે ઘટતી દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ હોય છે અને તે શું શું આચરણ કરે છે તે વિષય પર પુનીત અને સુનીત પરસ્પર સંવાદ કરે છે. પુનીત: હે ભાઈ, માર્ગમાં ક્યારેક દુર્ઘટના પણ ઘટે છે. ત્યાં મોટે ભાગે પથ્થર જેવા જડ પદાર્થો, ગાયો જેવા પશુઓ અને મનુષ્યો 3 સાક્ષી રૂપે રહે છે. શું તું જાણે છે કે ઘટતી દુર્ઘટનાના સંદર્ભે આ 3 ભિન્ન ભિન્ન કર્મ આચરણ કરે છે? સુનીત કહે છે, હું જાણતો નથી. પ્રથમ કહો કે પથ્થર જેવા શું કાર્ય કરે છે? પુનીત કહે, પથ્થર વગેરે તો અચેતન છે, તે જાતે ક્રિયા કરવા માટે સમર્થ નથી, તેથી તે તેમ જ રહે છે. પછી આગળ પાઠ જોઈએ. સુનીત કહે છે, સચેતના પશવ પક્ષીણશ્ચ કિમ કુર્વંતી. તો કે સચેતના એટલે કે ચેતનાવાળા, કે જેના અંદર જીવ છે એવા પશવ એટલે કે પશુઓ, પક્ષીણશ્ચ અને પક્ષીઓ, કિમ કુર્વંતી એટલે કે શું કરે છે. એટલે જુઓ, અહીંયા સુનીતને પ્રશ્ન થાય છે કે પથ્થર જેવા તો જડ પદાર્થો છે, એમનામાં ચેતના નથી, એટલે એ કાર્ય કોઈ કરતા નથી, પરંતુ પશુઓ અને પક્ષીઓ જે છે એ શું કાર્ય કરે છે? પુનીત કહે છે, એતે ઘટનાયા ઉત્થિતાત ધ્વને ભયમ અનુભવંતી. એતે એટલે કે તેઓ, ઘટનાથી ઉત્થિતાત એટલે કે ઉત્પન્ન થતા, ધ્વને એટલે કે એના ધ્વનિથી ઉત્પન્ન થતા ધ્વનિથી, ભયમ અનુભવંતી એટલે કે ભય અનુભવે છે. કે દુર્ઘટના જે બને એમાં જે અવાજ આવે એનાથી એ ભય અનુભવે છે, એટલે કે ડરે છે. એની અંદરથી જે અવાજ આવે દુર્ઘટનામાંથી એનાથી પશુઓ ડરી જાય છે. અતઃ એટલે તેથી, ઘટના સ્થળાત દૂરે ધાવંતી, અને તેથી ઘટના સ્થળેથી તે દૂર ધાવંતી એટલે કે નાસી જાય છે. પશુઓ હોય તો કોઈ એમની સાક્ષીમાં કોઈ ઘટના બને, દુર્ઘટના બને તો અવાજ આવે એના કારણે એ ડરી જાય છે, અને ડરી જાય એના કારણે ત્યાંથી એ દૂર નાસી જાય છે. આ એમનું કર્મ છે. સુનીત: સત્યમ વદતી ભવાન એટલે કે તમે, સત્યમ વદતી એટલે સાચું કહ્યું. ગવાદય પશુ વસ્તુ નિર્બુદ્ધય સંતિ. ગાયો જેવા પશુઓ તો નિર્બુદ્ધિ હોય છે, પરંતુ કશિત સબુદ્ધિ માનવો અપી, પરંતુ કોઈ બુદ્ધિવાળો માણસ પણ યદિ ઘટના સ્થળાત દૂરે ધાવતી, જો એ ઘટના સ્થળેથી દૂર નાસી જાય, તર્હિ પશુરેવ સહ, તો તે પણ પશુ જ છે. શું કહે છે કે પશુ જે છે એ તો નિર્બુદ્ધિ છે, પરંતુ ઘણા બુદ્ધિવાળા માણસો પણ જો ત્યાંથી દૂર નાસી જાય તો તે પણ પશુ જ છે. ઘણીવાર દુર્ઘટના બને, આપણે જોઈએ છીએ કે ઘણા જે માણસો હોય ઊભા રહીને એની હેલ્પ જોઈતી હોય માણસને, તો એ હેલ્પ કરાવતા હોય છે, અને ઘણા બધા વ્યક્તિઓ જે હોય છે મોટાભાગના ત્યાંથી નાસી જાય છે, ડરીને નાસી જાય છે, તો તે પણ પશુ સમાન જ છે, એવું સુનીત કહે છે. પુનીત: વસ્તુતસ્તુ મનુષ્ય યદિ મનુષ્ય ઇવ વર્તતે. વસ્તુતસ્તુ એટલે ખરેખર મનુષ્ય જો મનુષ્ય તરીકે વર્તે, તદા એટલે કે ત્યારે, સ દુર્ઘટનાયા સાક્ષી ભૂતવા, તે દુર્ઘટનાના સાક્ષી તરીકે, ત્રિવિધમ કાર્યમ આચરંતી, 3 પ્રકારના કાર્યોનું આચરણ કરે છે. સુનીત કહે છે, કાની તાની ત્રિવિધાની કાર્યાણી. સુનીત પૂછે છે કે કયા કયા તાની એટલે કે તેના 3 વિવિધ કાર્યો હોય છે. પુનીત કહે છે કે જો એ નાસી જાય માણસ તો એ પશુ જ કહેવાય, પણ જો મનુષ્ય તરીકે વર્તે તો એના 3 ફરજો, એની 3 કાર્યો એના છે એ એને આચરણમાં મૂકવાના છે. પુનીત કહે છે, પ્રથમ કાર્યમ અસ્તિ દુઃખ અનુભૂતિ. પહેલું કાર્ય મનુષ્યનું છે, દુઃખની અનુભૂતિ છે. મનુષ્ય એવ દુઃખેન દુઃખિતો ભવિતુમ અહર્તિ. મનુષ્ય જ એવ એટલે જ, મનુષ્ય જ દુઃખથી એટલે કે કોઈના દુઃખથી દુઃખી થાય છે. સુખેન ચ સુખિતઃ, અને સુખથી સુખી થાય છે. અતઃ દુર્ઘટનયા પીડાગ્રસ્ત દુઃખિતમ જન દ્રષ્ટવા મનુષ્યેણ દુઃખ અનુભૂતિ કરણીયા ભવતી. અતઃ એટલે તેથી, દુર્ઘટનામાં પીડાગ્રસ્ત દુઃખી જન એટલે કે માણસને, દ્રષ્ટવા એટલે જોઈને, મનુષ્યએ પણ દુઃખની અનુભૂતિ કરવી જોઈએ. કોઈ મનુષ્ય દુર્ઘટનાગ્રસ્ત હોય, એનું એક્સિડન્ટ થયેલું હોય, લોહી ઘણું બધું પડતું હોય અને ઘણી બધી ગંભીર ઈજાઓ થઈ હોય, તો એને જોઈને આપણને દુઃખ થવું જોઈએ. તો પ્રથમ કાર્ય શું છે? કોઈ દુર્ઘટના વખતે મનુષ્યની ફરજ જે છે એ પહેલું એનું કર્તવ્ય એ દુઃખની અનુભૂતિનું છે. યહ ખલુ એતાદ્રશ્ય જીવ પશ્યન. યહ એટલે કે જે
ખલું એટલે ખરેખર આવા જીવને, પશ્યન એટલે જોઈને પણ, અપી એટલે પણ, દુઃખમ ન અનુભવતી દુઃખ અનુભવતું નથી, સ મનુષ્ય નાસ્તિ તે મનુષ્ય નથી, અપિતુ સ પ્રસ્તર એવ ખરેખર તો હવે તે મનુષ્ય નથી પણ તે પ્રસ્તર એટલે કે પથ્થર, એવ એટલે જ પથ્થર જ છે. યતો હિ પ્રસ્તર કદાપી અન્યસ્ય દુઃખમ ન અનુભવતી જેમ કે પથ્થર કદાપી એટલે ક્યારેય અન્યના દુઃખને અનુભવી શકતો નથી. પથ્થર ત્યાંના ત્યાં જ રહે છે. દુર્ઘટના બને તોય ગમે એવું માણસનું મોટું એક્સિડન્ટ થયું હોય તો એ પથ્થરને કોઈ ફરક પડતો નથી, દુઃખની લાગણી થતી નથી. પરંતુ મનુષ્યને થાય છે તો કે એવું કોઈ મનુષ્ય હોય કે જેને દુઃખની લાગણી ન થાય તો એ પણ પથ્થર જ છે. એટલે પહેલું કર્તવ્ય જે છે એ દુઃખની લાગણીનું છે. સુનીતઃ યથાર્થ ભવન આહ તમે સાચું કહ્યું. મયાપી બહુધા અપરિચિત દુર્ઘટનાગ્રસ્ત જનમ પશ્યતા દુઃખમ અનુભૂતમ અસ્તિ. મયાપી એટલે કે મને પણ બહુધા એટલે ઘણા બધા અપરિચિત દુર્ઘટનાગ્રસ્ત જનમ પશ્યતા એટલે કે માણસોને જોઈને દુઃખમ અનુભૂતમ અસ્તિ દુઃખ થાય છે. દ્વિતીય કાર્યમ કિમ અસ્તિ બીજું કાર્ય શું છે એવું પૂછે છે. અને સુનીત પણ કહે છે કે મને પણ આવા બધા વ્યક્તિઓને જોઈને દુર્ઘટનાગ્રસ્ત હોય, એ ગંભીર ઈજામાં હોય તો એમને જોઈને દુઃખ થાય છે. તો આટલા સુધી ભાષાંતર જોઈએ કે જેની અંદર પહેલાં કર્તવ્યની વાત કરી છે કે દુઃખની અનુભૂતિ. ખાસ યાદ રાખજો કે મનુષ્યનું પહેલું કર્તવ્ય કયું છે તો દુઃખની અનુભૂતિ છે. આટલા સુધી ભાષાંતર જોઈએ. સુનીત કહે છે સચેતના પશુઓ અને પક્ષીઓ શું કાર્ય કરે છે? પુનીત એ ઘટનાથી ઉત્પન્ન થયેલા ધ્વનિથી ભય અનુભવે છે, તેથી ઘટના સ્થળેથી દૂર નાસી જાય છે. સુનીત આપે સાચું કહ્યું. ગાયો, પશુઓ વગેરે નિર્બુદ્ધિ છે, પરંતુ કેટલાક સબુદ્ધિ માનવ પણ જો ઘટના સ્થળેથી દૂર નાસી જાય તો તે પણ પશુ જ છે. પુનીત ખરેખર મનુષ્ય જો મનુષ્ય તરીકે વર્તે ત્યારે દુર્ઘટનાના સાક્ષી તરીકે તેણે 3 કાર્ય આચરણમાં મૂકવાના છે. સુનીત કયા કયા 3 કાર્યો છે? પુનીત પ્રથમ કાર્ય તો દુઃખની અનુભૂતિ છે. મનુષ્ય જ દુઃખથી દુઃખી થાય છે અને સુખથી સુખી થાય છે. તેથી દુર્ઘટનાના પીડાગ્રસ્ત દુઃખિત માણસને જોઈને મનુષ્યએ દુઃખની અનુભૂતિ કરવી જોઈએ. જે ખરેખર આવા જીવને જોઈને પણ દુઃખ અનુભવતો નથી તે મનુષ્ય નથી, પરંતુ તે પથ્થર જ છે. જેમ કે પથ્થર ક્યારેય પણ અન્યના દુઃખને અનુભવી શકતો નથી. સુનીત આપે સાચું કહ્યું. મને પણ ઘણા બધા અપરિચિત દુર્ઘટનાગ્રસ્ત માણસને જોઈને દુઃખની અનુભૂતિ થાય છે. બીજું કાર્ય શું છે? તો આગળ આપણે પાઠ જોઈએ. પુનીતઃ દ્વિતીયમ કાર્યમ તુ કર્તવ્યસ્ય નિર્વાહ બીજું કાર્ય એ કર્તવ્યનો નિર્વાહ છે. દુર્ઘટનાગ્રસ્ત જન એટલે કે દુર્ઘટનાગ્રસ્ત માણસ સદ્ય એવ એ સમયે જ એને ઔષધાલય આશ્રિત કરણીય ભવતી તેને ઔષધાલય એટલે કે દવાખાનામાં આશ્રિત કરવો જોઈએ. યેન તસ્ય ઉચિત ઉપચાર સ્યાત યેન એટલે કે જેનાથી તેનો ઉચિત ઉપચાર થઈ શકે, એની દવા થઈ શકે, એના માટે એને દવાખાને મોકલવો જોઈએ. તત્ર એટલે કે ત્યાં, સંગત્ય ત્યાં જઈને, કદાચિત તસ્મે જો એને તસ્મે એટલે કે જો એ વ્યક્તિને રક્તસ્ય આવશ્યકતા ભવતી જો એને રક્તની આવશ્યકતા હોય તો સ્વકીયમ રક્તમ અપી સ્વકીયમ એટલે કે પોતાનું રક્ત પણ એટલે કે લોહી પણ તસ્મે દાતવ્યમ ભવતી તેને આપવું જોઈએ. પહેલાં તો એવા દુર્ઘટનાગ્રસ્ત વ્યક્તિને આપણે હોસ્પિટલ પહોંચાડવો જોઈએ અને હોસ્પિટલ પહોંચ્યા પછી જો કદાચ એને લોહીની જરૂર હોય તો મોટાભાગે અકસ્માતોમાં લોહી વહી જતું હોય છે, તો લોહીની જરૂર હોય તો આપણે પોતાનું લોહી પણ આપવું જોઈએ. તસ્ય પરિવારે સૂચના દાતવ્યા ભવતી તેના પરિવારને આપણે સૂચના કરવી જોઈએ. યેન તસ્ય પરિવારજન ઔષધાલયમાં આગત્ય તસ્ય વિશેષ સહાયો ભવત એના પરિવારને સૂચના કરવી જોઈએ. યેન એટલે કે જેનાથી તેના પરિવારજનો ઔષધાલયમ એટલે કે હોસ્પિટલ એટલે દવાખાને આગત્ય એટલે કે આવીને તેની વિશેષ સહાય કરી શકે. કારણ કે એના સગા સંબંધી હોય અને ઘરના વ્યક્તિઓ હોય એ વિશેષ સહાય કરી શકે આપણા કરતાં, તો તેમને બોલાવવા જોઈએ. દુર્ઘટનાયા સાક્ષીણ મનુષ્યસ્ય એતાદૃશ્ય કર્તવ્યમ દુર્ઘટનાના સાક્ષી તરીકે મનુષ્યનું આ કર્તવ્ય છે. સર્વે મનુષ્ય અસ્ય કર્તવ્યસ્ય નિર્વાહ કરણીય એવ
સર્વે એટલે કે બધા જ મનુષ્યોએ આ કર્તવ્યનો નિર્વાહ કરવો જોઈએ. એટલે કે એનું બીજું કાર્ય જે છે એ બીજું કર્તવ્યનો નિર્વાહ છે. અને કર્તવ્યના નિર્વાહની અંદર શું છે તો એને દવાખાને પહોંચાડીને પૂરતી સહાય આપવી જોઈએ. સુનિતઃ તૃતીય કાર્યમ કિમ અસ્તિ. ત્રીજું કાર્ય શું છે? યત ઘટનાયા સાક્ષી મનુષ્ય આચરેત, કે જે ઘટનાના સાક્ષી તરીકે મનુષ્યએ આચરવાનું છે. કે ત્રીજું કાર્ય શું છે? આટલા સુધીનું ભાષાંતર જોઈએ. પુનિત કહે છે બીજું કાર્ય એ કર્તવ્યનો નિર્વાહ છે. દુર્ઘટનાગ્રસ્ત માણસને તરત જ દવાખાનામાં આશ્રિત કરવો જોઈએ, જેથી તેનો ઉચિત એટલે કે યોગ્ય ઉપચાર થઈ શકે. ત્યાં જઈને તેને લોહીની આવશ્યકતા હોય તો પોતાનું લોહી પણ તેને આપવું જોઈએ. તેના પરિવારને સૂચના કરવી જોઈએ, જેથી તેના પરિવારજનો દવાખાને આવીને તેની વિશેષ સહાય કરી શકે. દુર્ઘટનાના સાક્ષી તરીકે મનુષ્યનું આ કર્તવ્ય છે. બધા જ મનુષ્યએ આ કર્તવ્યનો નિર્વાહ કરવો જોઈએ. સુનિત કહે છે ત્રીજું કાર્ય શું છે જે ઘટનાના સાક્ષી તરીકે મનુષ્યએ આચરવાનું છે. તો હવે આગળ પાઠ જોઈએ. પુનિત એટલે પુનિત કહે છે તૃતીયમ કાર્યમ અસ્તિ બોધ પ્રાપ્તિ. ત્રીજું કાર્ય જે છે એ બોધ પ્રાપ્તિનું છે, કે આપણે આ ઘટનાની અંદરથી બોધ મેળવવાનો છે. મનુષ્યણ સદૈવ બોધ પ્રાપ્તએ પ્રયત્ન કરણીયો ભવતી. મનુષ્યએ હંમેશા બોધ પ્રાપ્તિનો પ્રયત્ન કરવો જોઈએ. યદા એટલે કે જ્યારે, વયમ એટલે કે આપણે, જ્યારે આપણે કસ્ય અશ્ચિત એટલે કે જ્યારે આપણે કોઈ દુર્ઘટનાયા સાક્ષીણ એટલે કે દુર્ઘટનાના સાક્ષી બનીએ છીએ, તદા એટલે ત્યારે કર્તવ્યમ સમાચરંત આપણે કર્તવ્ય આચરણમાં મૂકવું જોઈએ. એટલે કે આપણું કર્તવ્ય દુઃખમ અનુભવંતી એટલે કે દુઃખની અનુભૂતિ તસ્યા દુર્ઘટનાયા કશ્ચિત બોધમ અપી પ્રાપ્તુમ અહાર્મ. એટલે કે દુઃખની અનુભૂતિ પછી આપણે તે દુર્ઘટનામાંથી કશ્ચિત એટલે કે કોઈ બોધ પ્રાપ્ત કરવો જોઈએ. વિના કારણમ દુર્ઘટના ન ભવતી. કારણ વિના કોઈ દુર્ઘટના ઘટતી નથી. આપણે જાણીએ છીએ કે કોઈ કારણ હોય તો જ દુર્ઘટના ઘટે. તત્ર કસ્યચિત જનસ્ય ત્રુટિ કારણમ ભવતી. તત્ર એટલે કે ત્યાં, એ જ્યાં દુર્ઘટના બની હોય ત્યાં કસ્યચિત જનસ્ય કોઈ માણસની ત્રુટિ એટલે કે ભૂલ કારણમ ભવંતી કોઈ ભૂલ જ કારણરૂપ હોય છે. કોઈ પણ એક્સિડન્ટ થાય તો એની અંદર કોઈની કોઈ ભૂલ જ કારણરૂપ હોય છે. એ ભૂલ થાય ત્યારે જ એ ઘટના બનતી હોય છે. તો સા ત્રુટિ જ્ઞાતવ્યા, તે ભૂલને આપણે જાણવી જોઈએ. જ્ઞાતવ્યા એટલે જાણવી જોઈએ. તદંતરમ અને પછી તાદ્રશી ત્રુટિયહમ, અને આ પ્રકારની ભૂલ હું ત્રુટિયહમ એટલે કે ભૂલ હું ન કદાપી ક્યારેય કરીશ નહીં, કરિષ્યામિતિ બોધ અપી પ્રાપ્તવ્ય એવ, હું ક્યારેય આવી ભૂલ કરીશ નહીં એવો બોધ પણ આપણે પ્રાપ્ત કરવો જોઈએ. કારણ કે આપણને દુઃખની અનુભૂતિ થાય, આપણે ઔષધાલય પહોંચાડીએ, પણ જો બોધની પ્રાપ્તિ ન થાય તો એવી ભૂલો વારંવાર થવાની શક્યતાઓ થાય છે. તો આપણે ભૂલ કરી હોય કે બીજાએ ભૂલ કરી હોય તો એવી દુર્ઘટના સમયે આપણે એ ભૂલને જાણવી જોઈએ, અને ભૂલ જાણીને આપણે એ બોધની પ્રાપ્તિ લેવી જોઈએ. એમાંથી બોધ લેવો જોઈએ કે આ પ્રકારની ભૂલ કરવાની નહીં. તો આપણે બોધની પ્રાપ્તિ પણ કરવી જોઈએ. સુનિત સાધુ કથિતમ ભવતા. તમે સાધુ એટલે કે સાચું કહ્યું, કથિતમ એટલે કહ્યું. ઘટનાયા સાક્ષીણ સંત કર્તવ્ય. ઘટનાના સાક્ષી તરીકે કર્તવ્યમ નિર્વાહંતો અપી, કર્તવ્યનો નિર્વાહ થાય. દુઃખ અનુભવંતો અપી, દુઃખનો અનુભવ પણ થાય. યદિ વયમ બોધપાઠમ ન પ્રાપ્તુમ, પરંતુ જો આપણે બોધપાઠ પ્રાપ્ત ન કરીએ, તદા વયમ મનુષ્યા ન સ્મ, તો આપણે મનુષ્યો નથી. કારણ કે દુર્ઘટના ઘટે તો એના સાક્ષી તરીકે આપણે કર્તવ્યનો નિર્વાહ કરીએ. પહેલું એનું કાર્ય હતું દુઃખની અનુભૂતિ, તો દુઃખની અનુભૂતિ થાય. બીજું કર્તવ્ય હતું કર્તવ્યનો નિર્વાહ, તો એ કાર્ય પણ થાય. પરંતુ જો બોધ પ્રાપ્તિ એટલે કે ત્રીજું કાર્ય જે છે એ બોધ પ્રાપ્તિનું છે, એ ન થાય તો આપણે મનુષ્ય કહેવાતા નથી. તો આ પાઠની અંદરથી આપણે આ બોધ લેવાનો છે કે આપણે કોઈ પણ ઘટના બને એની અંદરથી આપણા આ મનુષ્ય તરીકે 3 કર્તવ્યો આપણે પણ એના કર્તવ્યો બજાવવાના છે, અને બીજા પણ વ્યક્તિઓને આ રીતે સજાગ કરવાના છે. તો આટલા સુધીનું આપણે ભાષાંતર જોઈએ. પુનિત કહે છે ત્રીજું કાર્ય બોધ પ્રાપ્તિનું છે. મનુષ્ય હંમેશા બોધ પ્રાપ્તિનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે આપણે કોઈ દુર્ઘટનાના સાક્ષી બનીએ છીએ ત્યારે કર્તવ્યનું આચરણ કરીએ છીએ. દુઃખની અનુભૂતિ તે દુર્ઘટનામાંથી કોઈ બોધ પણ પ્રાપ્ત કરીએ છીએ. વિના કારણ દુર્ઘટના બનતી નથી. ત્યાં કોઈ માણસની ત્રુટિ એટલે કે ભૂલ કારણરૂપ હોય છે. તે ભૂલને જાણવી જોઈએ.
પછી તેવી ભૂલ હું ક્યારેય નહીં કરું તેવો બોધ પણ પ્રાપ્ત કરવો જોઈએ. સુનીત કહે છે, તમે સાચું કહ્યું. ઘટનાના સાક્ષી તરીકે કર્તવ્યનો નિર્વાહ થાય, દુઃખની અનુભૂતિ થાય, પરંતુ જો આપણે બોધપાઠ પ્રાપ્ત ન કરીએ તો આપણે મનુષ્ય નથી. તો અહીંયા આપણો જે પાઠ છે એ બોધપાઠ સાથેનો પાઠ, ભાષાંતર સાથેનો પાઠ અહીંયા કમ્પ્લીટ થાય છે. તો આ પાઠની અંદર તમને સારી એવી સમજણ પડી ગઈ હશે.